મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન, કાન કટ સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો। અને મિત્રો ખાસ કરીને જણાવવામાં આવે તો આજે આ સોવાણા કપિલા ગાય વેચાવા આવી છે। નવી ગાયો બહુ ઓછી હોય છે, તમે ગાયને જોઈ શકો છો। હાઈટે, વેલે, લંબાઈએ, સિંગ પેટર્ન બધી રીતે બહુ સારી ગાય છે। હવે આ જે ગાય છે એક નંબર ઉપરની, એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આ ગાયની આપવામાં આવે તો ગાયના તમને વેતર વિશે જો વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ ગાયને ત્રીજું વેતર છે। અને હાલ વિયાઓમાં કેટલી વાર છે એ વાત કરું તો આજકાલમાં વિહાય એમ છે એટલે વેતરમાં તે ગાય છે। હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો 40,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ ગાયની કિંમતની ને એ બધી વાત થઈ ગઈ, પણ હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો આ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામની વાત કરું ને તો કે ગામ ઢસા, તાલુકાની વાત કરું જો તો કે તાલુકો ગઢડા, અને જિલ્લાની જો તમને વાત કરશું આપણે તો કે જિલ્લો બોટાદ। તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં ગામ ઢસા આવેલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ જે ગાય છે એ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની એટલે કે ફોન નંબરની જો તમને વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને બતાવી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વાત કરીએ તો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે, વેલે, લંબાઈએ પૂરતી લાંબી છે। ગાયની તમે સિંગ પેટર્ન, કાન કટ આગળ વાત કરીએ તો તમે ગાયની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે। હવે આ બીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના વેતરની વાત કરીએ તો પહેલું વેતર છે એટલે કે ઓળખું છે। હાલ 7 થી 8 દિવસની કાચી છે, એટલે કે 7 થી 8 દિવસની ગાયને વિહાવામાં વાર છે। સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 32,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે ને તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા, તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો ગઢડા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો બોટાદ। તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં ગામ ઢસા આવેલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે આ બીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, ત્યાંથી આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો તમે ગાયની કાનકટ પણ જોઈ શકો છો। હવે મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે। હવે આ જે ગાય છે આના તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે આ ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે વેતર વિશે વાત કરીએ તો ગાયને બીજું વેતર છે। 20 દિવસની ગાયને વિહાવામાં વાર છે। પહેલાં વેતરમાં 6 લીટર જેટલું દૂધ ગાય આપતી હતી અને 70,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા। એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં જો આવે તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ઘોઘા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઘોઘા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ
રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. એ માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો ત્રીજા નંબર ઉપર ગાયની જે કંઈ વાત હતી એ પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ સફેદ કલરની જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની સિંગ પેટર્ન, કાનકટ સાથે સાથે કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો. અને કલર કોમ્બિનેશનની વાત કરીએ અને હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે સફેદ કલર છે. ગાયની અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. હાઈટે વેલે લંબાઈએ ગાય પૂરતી લાંબી છે. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો પહેલાં તો આપણે વાત કરીએ આ ગાય ગાભણ છે કે નહીં એ. તો મિત્રો હા, આ ગાય ગાભણ છે. કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરું તો 7 મહિના જેવું થયું છે. ગાય ગાભણ થઈ ગઈ છે, એનો 7મો મહિનો ચાલે છે. અને આ ગાયની કિંમતની વાત કરીએ તો 25,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ગીર ગઢડા, અને જિલ્લાની જો તમને વાત કરીએ ને તો કે જિલ્લો ગીર સોમનાથ. તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો ગીર ગઢડા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમારા વોટ્સએપ નંબર ઉપર મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં તમારા પશુનો વિડીયો મૂકી આપશું. હવે મિત્રો આગળ વાત કરીએ તો આ 5મા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ હોજી ગાય છે. હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે કાળો કલર છે. આગળ તમને હું ગાયની સિંગ પેટર્ન ને આ બધી વસ્તુ પણ દેખાડવાનો છું. તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયની સિંગ પેટર્ન, એની મોખલી, એની કાનકટ, હાઈટ અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. હવે મિત્રો આ 5મા નંબર ઉપર જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો બેજુ વેતર ગાભણ છે આ ગાય. પહેલાં વેતરમાં 5 થી 6 લીટર જેટલું દૂધ હતું આ ગાયના માલિકનું એવું કહેવાનું છે. અને મિત્રો તારીખ છે એની 27/1/2025થી પૂરા 9 મહિના પૂરા થાય છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરીએ તો 40,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે અને આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો સિહોર, અને જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય. એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.